નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ઇન્ડિયન એક્સપ્રેસે જે સ્કૂપ કર્યું અને કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જે મુદ્દાસર દસ્તાવેજો રજૂ કર્યા છે અને અમેરિકાથી જે કોંગ્રેસને જે $21 મિલિયન 21 મિલિયન ડોલર એ યુએસએડ તરફથી મળ્યા છે, એની જે વાત ચલાવવામાં આવી, ભારતીય જનતા પાર્ટી વાળાઓ કોંગ્રેસ પર તૂટી પડ્યા અને ઇન્ડિયન એક્સપ્રેસે આજે એની પોલ ખોલી દીધી છે. એની આપણે વાત કરવાના છીએ. ઇન્ડિયન એક્સપ્રેસે પહેલે પાને આ અહેવાલ રજૂ કર્યો છે કે આ નાણાં એ ભારતને નહીં, આ નાણાં બાંગ્લાદેશને મોકલવામાં આવ્યા હતા. ટ્રમ્પભાઈ અને મોદીભાઈ એ કેટલું સાચું બોલે છે એ તો અમેરિકાના અખબારો જે એમની પહેલી ટર્મમાં જે ન્યુયોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ પાનાના પાના ભરીને ટ્રમ્પભાઈ રોજે રોજ કેટલું જુઠ્ઠાણું ચલાવતા હતા એના વિશે એમણે પ્રકાશિત કરેલું. નરેન્દ્રભાઈ વિશે તો પ્રકાશિત કરી શકાય એવું નથી હોતું, પણ રોજે રોજ એ છે બેનકાબ થઈ રહ્યા છે અને એટલા માટે એ ગોદી મીડિયાના સહારે આ અપપ્રચાર કરી રહ્યા છે. મને આજે આનંદ એ વાતનો છે કે ડોક્ટર મનીષ દોશીએ, જે ગુજરાતમાં કોંગ્રેસના પ્રવક્તા છે, મુખ્ય પ્રવક્તા છે, અને એમણે જ્યારે એમના વોટ્સઅપ ગ્રુપમાં આ દસ્તાવેજો મૂક્યા ત્યારે અમે બહુ સ્પષ્ટપણે એમને અભિનંદન આપ્યા હતા. છતાં એમણે કહ્યું કે અભિનંદન તો પવન ખેડાને જાય છે. પણ અમે એક સૂચન કરેલું કે ભાઈ શ્રી, આ બધું અંગ્રેજીમાં જે છે એ ગુજરાતીમાં જો તમે બધાને મોકલાવો તો કદાચ અંધભક્તોની આંખો પણ ખુલે. પણ અંધભક્તો તો જે માનવાના છે એ જ માનવાના છે ને એમાં આપણને કોઈ ફરક પડતો નથી. પરંતુ આ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેની જે કોશિશ થઈ રહી છે, જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવી રહ્યા છે, એનો પર્દાફાશ તો થવો જોઈએ. મને આનંદ એ વાતનો છે કે મનીષ દોશીએ થોડી જ ક્ષણોમાં એ મુદ્દાસર ગુજરાતી એમણે મોકલાવ્યું અને અમે આજે જે વાત કરવાના છીએ એ એમણે પાઠવેલા દસ્તાવેજો, જે અધિકૃત દસ્તાવેજો છે, કારણ કે એમાં મહારાષ્ટ્રના ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ ટ્વીટ છે 2022નું. એમના મોદી સરકારમાં જે મંત્રી રહેલા, જેમની ડિગ્રીઓ છે ને એ દરેક ચૂંટણી વખતે એમની એકેડેમિક એટલે એમની શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ દરેક ચૂંટણી વખતે બદલાતી રહી છે અને છતાં એ મોદી સરકારમાં એ એચઆરડીના મિનિસ્ટર હતા, એટલે કે હાયર એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલયના એ મંત્રી હતા, જે આમ તો 12મું પાસ છે. અને સ્મૃતિ જુબિન ઈરાની એમનું નામ, જે અમેઠીમાંથી આ વખતે એમણે જે કહ્યું હતું કે રાહુલ ગાંધીના પીએને એમની સામે લડાવવામાં આવ્યા છે, એ પીએ જીતી ગયા અને સ્મૃતિબેન હારી ગયા. આ સ્મૃતિબેન એ આ જે અત્યારે વિવાદાસ્પદ છે યુએસએડ, એનો ઉચ્ચાર કંઈક અમેરિકામાં જુદો કરે છે, પણ આપણે એને જે સ્પેલિંગ પ્રમાણે જઈએ તો એ યુએસએડ, જેને ટ્રમ્પ સરકારે એમના જે ખર્ચાઓ ઘટાડવા માટેના જે સલાહકાર છે એલન મસ્ક, અને જે પોતે ધંધો કરી રહ્યા છે, એ એમણે આ છે ને ભારતને મોકલાયેલા નાણાંની ચર્ચા કરી અને ટ્રમ્પભાઈએ એનો ઉલ્લેખ કર્યો. મને લાગે છે જાણતા અજાણતા એમણે ઉલ્લેખ કર્યો કે ભારતને તો એને પૈસાની ખોટ નથી અને આપણે ભારતને શું કામ, એના મતદારો વધે એટલા માટે આપણે નાણાં આપવા જોઈએ, એ વાત એમણે કરી હતી. હવે જ્યારે કોંગ્રેસ થોડી સક્રિય થાય છે
કેન્દ્રીય કોંગ્રેસ, ત્યારે એમણે 21 મિલિયન યુએસએડ ફંડ એ બાંગ્લાદેશને ગયું છે એવું ઇન્ડિયન એક્સપ્રેસે સાબિત કર્યું છે દસ્તાવેજોને આધારે. અને મોદીજીના પ્રિય મિત્ર, હવે કેટલા પ્રિય રહ્યા છે તો તમે બધા જાણો છો. ટ્રમ્પે કદાચ ઇરાદાપૂર્વક અથવા અજાણતા ડીઓજી દ્વારા એક ભૂલ કરી, પરંતુ આરએસએસ ભાજપ ઇકોસિસ્ટમે આ અંગે જલ્દીથી પકડી પાડ્યું, અને તે પણ સત્યની તપાસ કર્યા વિના તે દર્શાવે છે કે તેઓ ભારતની લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે પોતાની કર્તવ્ય ચૂક છુપાવવા માંગતા હતા. આ કોંગ્રેસનું નિવેદન છે, અને કોંગ્રેસનું નિવેદન એ મુદ્દાસરનું છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ, કોંગ્રેસનું નિવેદન આગળ એમ કહે છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સાચું કહ્યું હતું જ્યારે તેમણે જનતા પાર્ટી અને ભાજપના વિચારધારાના પિતાઓ દ્વારા વિદેશી હસ્તક તરફ ઇશારો કર્યો હતો. આ કોઈ ગુપ્ત વાત નથી. આરએસએસે ઇમરજન્સી દરમિયાન અને તે પહેલા સીઆઈએની મદદ લીધી હતી. પીએન ધર દ્વારા લખાયેલા ઇન્દિરા ગાંધી ઇમરજન્સી અને ભારતીય લોકશાહી પુસ્તકમાં આનો વિગતવાર ઉલ્લેખ છે. યુએસએ 1974માં ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ જેપીના યુદ્ધ જેપીના આંદોલન અંગે પ્રશંસા કરી હતી અમેરિકાએ, અને નિક્સન પ્રશાસને 1971માં અમેરિકાની અવગણના બદલ અને ભારતના પ્રથમ ન્યુક્લિયર ટેસ્ટ માટે તેમને સજા આપવા માંગતું હતું, એટલે કે ઇન્દિરા ગાંધીને સજા આપવા માંગતું હતું, એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. મેં કહ્યું એમ કે આ જે આખું યુએસએડને નામે જે કોંગ્રેસને બદનામ કરવામાં આવી છે, અમે તથ્યની વાત કરીએ છીએ, સત્યની વાત કરીએ છીએ. એ છે ને અંધભક્તોને જો કોંગ્રેસની ભક્તિ લાગતી હોય તો અમને કોઈ ફેર નથી પડતો, પરંતુ અમે બહુ સ્પષ્ટ છીએ. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અમે સાચી વાત તો ટકોરાબંધ કહેવાના છીએ. અને આજના ઇન્ડિયન એક્સપ્રેસની અંદર આ જે રિસર્ચ બેઝ જે આખું સ્કૂપ કરવામાં આવ્યું છે, અને એ સાબિત કરે છે, જે ઇન્ડિયન એક્સપ્રેસ વિશે અમને ગર્વ છે, કારણ કે અમે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં કામ કર્યું છે, અને અમને આજે પણ હરખ છે કે એણે છે ને આ જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે એને પર્દાફાશ કર્યા છે. કોંગ્રેસનું નિવેદન બહુ જ વિગતે છે, દસ્તાવેજી પણ છે મારી પાસે. આ યુએસએડ વાળા જે વિમેન લીડરશિપ લોન્ચ, એમાં છે ને સ્મૃતિબેનની તસવીર પણ તમને દેખાશે, તમને કદાચ જોઈ શકશો આની અંદર. બીજું કે સ્મૃતિબેન એમના ગુડવિલ એમ્બેસેડર પણ રહ્યા છે, અને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની વાત કરીએ તો પણ એની અંદર સ્મૃતિબેન ઈરાની, ફોર્મર યુનિયન મિનિસ્ટર અને ફાઉન્ડર એન્ડ ચેરપર્સન ઓફ અલાયન્સ ફોર ગ્લોબલ ગુડ, એમનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. આ દસ્તાવેજો કોંગ્રેસે જ્યારે રિલીઝ કર્યા છે ત્યારે એ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે મોદી સરકારનું જે સ્વચ્છતા અભિયાન છે એ પણ યુએસએડ દ્વારા એને પણ નાણાં પૂરા પાડવામાં આવેલા છે, અને એ સ્વચ્છતા અભિયાનના દસ્તાવેજો પણ એમણે રજૂ કર્યા છે. અને બાકી બધું તો જાણે જે અમેરિકાના અધિકારી, અમેરિકન ગવર્મેન્ટના અધિકારી જ્હોન ડી સ્મિથે આરએસએસ ને સીઆઈએ તરફથી જે નાણાં મળ્યા છે એ બાબતમાં બહુ સ્પષ્ટપણે જ્હોન સ્મિથ રિવીલ્ડ ધ આરએસએસ ક્લોઝ ટાઈઝ વિથ સીઆઈએ ટુ ઓવરથ્રો હોલ્ડ યોર ગૌ માતા અને આંદોલન ટુ ઓવરથ્રો ધ કોંગ્રેસ ગવર્મેન્ટ ઓફ પંડિત જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુની સરકારને ઉથલાવવા માટે આરએસએસના સીઆઈએ સાથેના સંબંધો, અને એ છે ને એ વાત કોણ કરે છે? અમેરિકાની સરકારના જે અધિકારી રહ્યા છે એ જ્હોન સ્મિથ. એના ઘણા બધા પાના છે, એટલે હું એની વિગતોમાં બહુ જતો નથી, અને એ બાબત પણ છે ને ચિંતાજનક છે એવું મને જરૂર લાગે છે. આ ઉપરાંત
રશિયન એજન્સીઓનું જે કહેવાનું હોય છે એના પણ દસ્તાવેજો એની અંદર મૂકવામાં આવ્યા છે, પણ રશિયન એજન્સીઓની આપણે એની કેટલી વિશ્વસનીયતા એના વિશે આપણે છે ને ઉલ્લેખ અમે કરવાનું જાણી જોઈને ટાળીએ છીએ, કારણ કે એની વિશ્વસનીયતા વિશે અમને પણ શંકા છે. પરંતુ મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદીની સાથે જે તસવીરો એમણે દસ્તાવેજો મૂક્યા છે એની અંદર આ યુએસ એડના જે અધિકારીઓ રહ્યા છે એમની તસવીરો પણ છે, અને બીજું બધું પણ ઘણી બધી બાબતો કોંગ્રેસે આજે રિલીઝ કરી છે. કોંગ્રેસે 10 પ્રશ્નો પૂછ્યા છે, અને એ પ્રશ્નો એનો જવાબ ભારતીય જનતા પાર્ટી અને એના જે આ લોકો છે એના પ્રવક્તાઓ એમણે તો આપવો પડે. અમારી પાસે આ એક ટ્વીટ છે, તમે જોઈ શકો છો, દેવેન્દ્ર ફડણવીસનું ટ્વીટ છે, અને એ USAID collaboration between USAID and MASHAV એટલે Israel Development Agency in the development area of agriculture, water, wastewater management in the state of Maharashtra was discussed. આ એમના અધિકારીઓની સાથે એમણે મીટિંગ કરી છે, એનું ટ્વીટ 11/10/2022 છે. અને એ આમ આદમી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાય છે, દિલ્હીમાં એણે આમ આદમી મોહલ્લા ક્લિનિક માટે પણ એમની મદદ લીધેલી છે, એ પણ આની અંદર બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. અને કેજરીવાલ એ RSS થી વધારે નજીક છે એ પણ આપણે સમજી શકીએ છીએ. અ જોઈન્ટ ઇનિશિયેટિવ ઓફ દિલ્હી ગવર્મેન્ટ, USAID એન્ડ વગેરે વગેરે, એ બાબત પણ તમે જોઈ શકો છો. ડોક્ટર રાજીવ જે શાહ, આ રાજીવ જે શાહની સાથે તમને પ્રાઇમ મિનિસ્ટર મોદી જોવા મળે છે, એ પણ દસ્તાવેજ એમણે રજૂ કર્યો છે. એ રાજીવ જે શાહ એમણે લખ્યું છે કે it was an honor meeting honorable Prime Minister of India Narendra Modi and discussing idea about renewable energy and new approaches in agriculture to lift families and communities. Rockefeller Foundation is committed to bolstering the long standing partnership with the people of India. અમેરિકાની સંસ્થાઓની મદદ લેવા માટે મારા માનનીય વડાપ્રધાનને પણ જરાય સંકોચ નથી, એ બાબત પણ એમાં બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. મારી પાસે એક બીજું ANI જે બહુ જ લાડકું છે નરેન્દ્ર મોદીનું આ પ્લેટફોર્મ, એનો છે ને 30/9/2014 આ છે ને પોસ્ટ છે કે વાઇસ પ્રેસિડેન્ટ બાઇડન, સેક્રેટરી કેરી, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર સુસાન રાઈસ, USAID ચીફ શાહ એટલે કે ડોક્ટર રાજીવ શાહ among invitees at President Obama's dinner for Prime Minister Modi. આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સે જે સમાચાર આપ્યા છે એની આ વાત છે, અને આ દસ્તાવેજો સાથે આપણે એ વાત કરી રહ્યા છીએ. એટલે મને એમ લાગે છે કે કોંગ્રેસે આજે જે કામ કર્યું છે એ કામ પાયાનું છે, અને મનીષ દોશીને એટલા માટે જ હું અભિનંદન આપું છું. 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, અને આ છે ને પ્રશ્નો એ રામ જેઠમલાણીની સ્ટાઇલમાં, તમને ખ્યાલ હશે કે અગાઉ જે રીતે રામ જેઠમલાણી રોજે રોજ પ્રશ્નો પૂછતા હતા, એ રીતે આ કોંગ્રેસે પણ 10 પ્રશ્નો પૂછ્યા છે, અને દરેકના એનેક્સર આપ્યા છે. મેં આ જે દસ્તાવેજો તમને બતાવ્યા એ પણ એમને સાથે જોડ્યા છે. પહેલો પ્રશ્ન, શું એ સાચું નથી કે 1966માં RSS દ્વારા આયોજિત ગૌહત્યા વિરોધી રેલી માટે CIA દ્વારા મોટા પ્રમાણમાં નાણાં આપવામાં આવ્યા હતા? અને શું એ પણ સાચું નથી કે તે દિવસે કોંગ્રેસ પ્રમુખ કે કામરાજની હત્યાનો પ્રયાસ RSS દ્વારા કરવામાં આવ્યો હતો? બીજો પ્રશ્ન, શું એ હકીકત નથી કે RSS એ વિદેશી સહાય, ખાસ કરીને USAID અને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલના IAC આંદોલન, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલનનું આયોજન કર્યું હતું? આ છે ને એના દસ્તાવેજો કોંગ્રેસે જોડ્યા છે. શું એ સાચું નથી કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 21 જાન્યુઆરી 2025 ના રોજ સાઓસમાં, આમ તો
મને લાગે છે ઇકોનોમિક ફોરમની મીટિંગની વાત હોવી જોઈએ. યુએસએઇડ દ્વારા આયોજિત એક ચર્ચામાં હાજર હતા સ્મૃતિ ઈરાનીબેન. બીજો પ્રશ્ન છે કે શું એ સત્ય નથી કે મોદી સરકારના મંત્રીઓ યુએસએઇડ સાથે સતત સંબંધ રાખતા હતા અને યુએસએઇડ સાથે વિવિધ સરકારી યોજનાઓ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરતા હતા? એના એમઓયુ જે થયા હતા એની વાત પણ છે ને કોંગ્રેસ કરે છે. શું એ હકીકત નથી કે વડાપ્રધાન મોદીએ 21 માર્ચ 2023ના રોજ યુએસએઇડના ભૂતપૂર્વ પ્રશાસક રાજીવ શાહ સાથે મુલાકાત કરી હતી? મેં તમને જણાવ્યું, એ બતાવ્યું, એમનો ફોટો પણ બતાવ્યો. શું એ હકીકત નથી કે નવેમ્બર 16માં યુએસએઇડ અને ભારતીય નાણાં મંત્રાલય સાથે મળીને કેશલેસ ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરી હતી? 7મો પ્રશ્ન, શું એ હકીકત નથી કે સ્વચ્છ ભારત અભિયાન યુએસએઇડ દ્વારા ટેકો મેળવતું હતું? 8મું, જો યુએસએઇડ ખરાબ સંસ્થા છે તો 2021માં મોદી સરકારે યુએસ પ્રશાસનને $100 મિલિયન થી વધુના COVID-19 સહાય માટે વિનંતી શા માટે કરી હતી? 9મો પ્રશ્ન, જો યુએસએઇડ એ ડીપ સ્ટેટ છે તો આરએસએસના સમર્થક અરવિંદ કેજરીવાલની સરકાર યુએસએઇડ પાસેથી મોહલ્લા ક્લિનિક માટે શા માટે કામ કરતી હતી? 10મો પ્રશ્ન, 1993માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ ન હતા તો તેઓએ યુએસની મુલાકાત લઈ અમેરિકન કાઉન્સિલ ઓફ યંગ પોલિટિકલ લીડર્સ સાથે શા માટે બેઠક યોજી હતી? કોંગ્રેસ યુએસએઇડ ફંડિંગ પર વ્હાઇટ પેપરની માંગણી કરે છે. અમે માનીએ છીએ કે વૈશ્વિક સહયોગ અને વિકાસ એજન્સીઓ મહત્વપૂર્ણ છે, પરંતુ ભાજપે પહેલાથી ડીપ સ્ટેટ નેરેટિવ શરૂ કરી દીધું છે અને હવે તેમની જ હકીકતો સામે આવી રહી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ચોરના ભાઈ ઘંટી ચોરની સ્થિતિ અહીંયા નિર્માણ થઈ છે. અને ઇન્ડિયન એક્સપ્રેસે જે વાત કરી છે એ વાતનો આધાર લઈને કોંગ્રેસ આજે છે ને ભારતીય જનતા પાર્ટીને ઉપર ચડી બેઠી છે એમ કહીએ તો ચાલે. મને લાગે છે કે આની અંદર પણ જે સત્યો બહાર આવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીને અને આરએસએસને જે સવાલો કોંગ્રેસે 10 સવાલો જે કર્યા છે એ સવાલોના જવાબો એ એમણે આપવા જોઈએ. અને મેં કહ્યું એમ કે કોંગ્રેસે જે દસ્તાવેજો આની અંદર રજૂ કર્યા છે એ દસ્તાવેજો, એ તસવીરો સાચી છે કે નહીં એની વાત પણ કોંગ્રેસે જે મૂકી છે એ સાચી છે કે ખોટી છે એના વિશે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દાસર જવાબ આપવા જોઈએ, અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે મુદ્દાસર જવાબ આપવા જોઈએ એવું તો આપણે માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, લોકોને જગાડતા રહેજો. અને મેં કહ્યું એમ કે ઇન્ડિયન એક્સપ્રેસની આજની નકલ એ તમારે છે ને વાંચવી જોઈએ, કારણ કે એ જે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે એને બેનકાબ કરે છે. લોકોને જગાડતા રહેજો. જે લોકોને અંગ્રેજી ન આવડતું હોય એમણે આ ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ નું ગુજરાતી કરાવવું, એટલે એના પેપરના આ સમાચારનું ગુજરાતી પણ કરાવવું જોઈએ. જે રીતે અમે મનીષ દોશીને પણ કહ્યું હતું કે તમે ગુજરાતીમાં મોકલાવો તો કદાચ વધારે લોકોને એ પહોંચી શકશે, કારણ કે આપણી માતૃભાષામાં એ આવે તો એ સરળતાથી લોકો સમજી શકે. અમે પણ જે અંગ્રેજીમાં જેટલું વાંચ્યું છે એ સરળતાથી તમે સમજી શકો એમ છો, પરંતુ ન સમજતા હો તો તમે કોઈકની પાસે ઇન્ડિયન એક્સપ્રેસ વંચાવી લેજો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.